કેમ હર વખતે એવું લાગે છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ અલગ છે? પ્રધાનમંત્રી મોદી એક પેડ માં કે નામ અભિયાન ચલાવી વૃક્ષો વાવવાની અપીલ કરે છે, પણ તેના જ મળતિયાઓના કાને આ વાત નથી પહોંચતી તેવું ક્યાંક લાગે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ચોટીલા નગરપાલિકાના કર્મચારીઓને કેમ એવું લાગે છે કે તે જ બધું છે? તેને કેમ ઉપરના નિયમો લાગુ નથી પડતા? લોકોને મુશ્કેલી પડે છે તો રજૂઆત કરવા પણ લોકો જાય છે, પણ આ નગરપાલિકા જાણે કોઈના બાપની હોય તેમ કોઈનું સાંભળતી નથી. શું હર વખતે લોકોએ ટેક્સ ભર્યા પછી પણ આજીજી કરવાની? અમારું કામ કરી દો, અમારા રોડ રસ્તા રિપેર કરી દો. આખી જિંદગી તમારી પાસે આજીજી કરીએ તો તમને શા માટે બેસાડ્યા છે ત્યાં? વાત એટલે કરવી પડે છે કારણ કે ચોટીલા નગરપાલિકા જ્યાં જરૂર નથી ત્યાં રોડ રસ્તા બનાવે છે અને જરૂર છે ત્યાં ખાલી બણગા ફૂંકે છે. ચોટીલાના અનેક વિસ્તારો વર્ષો જૂના હોવા છતાં આજે પણ રોડથી વંચિત છે, પણ નવા જે વિસ્તારો ગામના છેવાડે બન્યા છે ત્યાં આરસીસીના રોડ બનાવે છે. ચોટીલાની મનહર પાર્ક સોસાયટી જ્યાં કોઈ જ મકાન ન હોય તેવી જગ્યાએ આરસીસી રોડ બની રહ્યો છે ને ગજબ વાત. અને તેમાં પણ ટ્વિસ્ટ તો ત્યારે આવે છે કે રોડ બનાવવા માટે ત્યાં જે વર્ષો જૂના સેંકડો વૃક્ષો ઊભા હતા તેનું છેદન કરવામાં આવ્યું. એક બાજુ પ્રધાનમંત્રી ભલે વાત કરતા હોય કે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવવાની અપીલ કરતા હોય, એક પેડ માં કે નામ અભિયાન ચલાવતા હોય, બીજી બાજુ એમના જ નેતાઓ પોતાની સુખ સુવિધા માટે જરૂરિયાત વગરના રોડ બનાવી વૃક્ષોનું છેદન કરી નાખે છે. જ્યાં જરૂર છે ત્યાં રોડ રસ્તાનું મરામત પણ નથી થતું, જેને લીધે લોકો હેરાન થાય છે. તમે જોઈ જ શકો છો કે કઈ રીતે રિક્ષા ચાલકો હેરાન થઈ રહ્યા છે, બાઇક ચાલકોને કેવી રીતે તકલીફો પડી રહી છે. ભાજપના નેતાની જમીન હોવાથી જ્યાં કોઈ પણ મકાન ન હોવા છતાં સીસી રોડ બની રહ્યો છે તો નવાઈની વાત છે. અને જે રીતે આખા મામલે આક્ષેપો થઈ રહ્યા છે અને જે આક્ષેપો કરી રહ્યા છે તેને પહેલા સાંભળવા એટલા માટે જરૂરી છે કારણ કે આક્ષેપો વગરની વાત ક્યારેય કોઈ સાંભળતું નથી, અને ક્યારે કોઈ વાતને વખોડવી એટલા માટે પડે છે કારણ કે કોઈ સાંભળવા માંગતું નથી. પહેલા તો જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાંભળીએ. શું કહેશો, શું તકલીફ? બધા નગરપાલિકામાં ગયા હતા કે તાત્કાલિક પાણીનો નિકાલ થાય ને અમારી દુકાનમાં ફર્નિચર બગડ્યું છે ખૂબ બધી રીતે પાણી અંદર 1-1 ફૂટ 2-2 ફૂટ સુધી ભરી ગયું અને એ માણસો રાખીને અમે 2-3 વખત સાફ કરાવ્યું. બીજી શું તકલીફ છે અહીંયા? આ લોકો અમારા માણસો બધા ગયા હતા તો કે શું કીધું કે હું તો નથી ગયો બહાર ગયો એટલે થાય પણ કોઈ નગરપાલિકામાં જોવા નથી આવ્યું એવું લાગે છે. શું કહો છો, શું નગરપાલિકામાં ગયા હતા? નગરપાલિકામાં જાય તો કોઈ જવાબ આપતા નથી અને અમારે સવારે આવીને પહેલાં 1.5 કલાક દુકાન સાફ કરવી પડે છે. એકવાર અમે રજૂઆત કરવા ગયા હતા એવું કીધું હતું કે તમારી દુકાન નાળા પાસે છે એટલે આ પોઝિશન રહેવાની. શું કહેશો, શું તકલીફ છે, શું ઘટના બની હતી અત્યારે અહીંયા? બોલો, શું ઘટના બની હતી અહીંયા? અહીંયા રસ્તામાં પાણી એટલું ભરાઈ ગયું, ખાડા એટલા થઈ ગયા છે, દુકાનોમાં પાણી ભરાય છે, કોઈ નગરપાલિકાવાળા કોઈ જવાબ નથી, કોઈ આવતું નથી. હમણાં શું ઘટના બની હતી અહીંયા? હમણાં અહીંયા રિક્ષા આવી હતી આખી ઊંધી પડી ગઈ, બિચારાનું કરિયાણું બધું વેસ્ટ ગયું. નાના માણસો આમાં હેરાન થાય છે પણ કોઈ અહીંયા જવાબ દેતું નથી. પાણીનો નિકાલ જ નથી. રોજ કેટલા વાહન ચાલકો અહીંયા પડે છે? રોજ 4 થી 5 જણા પડે છે રોજ. રિક્ષા એવું બધું ટૂંકમાં અહીંયા કોઈ ધ્યાન દેવાવાળું. તંત્રને કઈ રજૂઆત કરી હતી? હા, બધાએ સાઈન કરી, દુકાનવાળાએ બધાએ સાઈન કરી. અમે પહોંચ્યા હતા ત્યાં પણ કોઈ આવી જઈશું પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. જ્યાં રોડની જરૂર નથી ત્યાં નગરપાલિકાવાળા રોડ બનાવે છે અને અહીંયા રોજ માણસો કેટલા હજારો માણસો આવે છે. અહીંયા રોડની જરૂર છે પણ અહીંયા કોઈ જવાબ દેતું નથી, કોઈ આવતું નથી. કેટલાય મળ્યા રોડ ક્યાં બને? રોડ મનહર પાર્કમાં અને અમુક જગ્યાએ ઘણી સોસાયટીમાં જ્યાં જરૂર જ નથી ત્યાં નગરપાલિકાવાળા રોડ પાસ કરે છે પણ અહીંયા નથી આવતા. અહીંયા માણસો કેટલા મળે, જ્યાં જરૂર છે ત્યાં નગરપાલિકાવાળા આવતા નથી ને રોડનું કરતા નથી કાંઈ. કેટલાય પડ્યા પ્રમુખે નીચે છે, નગરપાલિકાના બધા નીચે છે, આ ઘાયલ લગતો છે પણ કોઈને કંઈ ખબર જ નથી કે ભાઈ હાલે છે. અવારનવાર બધા નીચે છે, કોમલિતાવાળા નીચે છે પણ કોઈને કંઈ કરવું જ નથી. જ્યાં ન બનાવવાનો અહીંયા બનાવશે. દુકાનના કોઈ આમું જોવાવાળું નથી, નહીં વાળવાવાળા, નહીં કોઈ કહેવાવાળું નથી. ચોટીલા નગરપાલિકાનો વહીવટ છેલ્લા 2-3 વર્ષથી કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એ પ્રકારે વહીવટ ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને પ્રાઇવેટ બિલ્ડર
એવા લોકોની સોસાયટીની આજની તારીખે નગરપાલિકા સરસ મજાના સીસી રોડ બનાવી રહી છે. જે જગ્યાએ એક પણ મકાન જ નથી એવી જગ્યાએ અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલે છે. જ્યારે એની સામે થાન રોડ સર્કલ ઉપર સુખનેથ મહાદેવ મંદિરની બાજુમાં કેટલા સમયથી કેટલા મોટા ખાડાઓ પડેલા છે, એ રિપેર થઈ રહ્યા નથી. વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4 આ બધા વિસ્તારો એવા છે કે જે ખરેખર જરૂરિયાતવાળા વિસ્તારો છે. એ વિસ્તારની અંદર રસ્તાના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો એ હલ કરવાના બદલે નગરપાલિકાના શાસકો પેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવામાં પડ્યા છે. આવી પ્રાઇવેટ સોસાયટીઓના રોડ રસ્તા બનાવી અને બિલ્ડરો પાસેથી લાભ લઈ રહ્યા છે અને કોઈને કોઈ રીતે આર્થિક લાભ મેળવવાની લાઈમાં સમગ્ર ચોટીલાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ચાવવાના અને દેખાડવાના દાંત હંમેશા અલગ હોય છે. એક બાજુ એક પેડ માં કે નામ એવા કાર્યક્રમો કરીને દેખાવો કરે છે અને બીજી બાજુ એ લોકોની પ્રાઇવેટ જે સોસાયટીઓ છે એની અંદર મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે એની અંદર એક સાથે સેંકડો વૃક્ષો છે એ મૂળમાંથી કાપીને દૂર કર્યા માત્ર એટલા માટે કે ત્યાં એ લોકોને સીસી રોડ બનાવવો છે. કઈ સોસાયટીમાં છે? મનહર પાર્ક ચોટીલા. મારી પાસે જે મેસેજ છે એ પ્રમાણે મનહર પાર્ક સોસાયટીની આ ઘટના છે. આગળ કોઈ વિપક્ષ તરીકે લોકોમાં જાગૃતિ આવે એવો પ્રયત્ન કરી શકીએ. ખરેખર આ લડાઈ વિપક્ષની હોવા કરતાં ચોટીલાની જનતાની લડાઈ છે. દરેક નાગરિક ટેક્સ જે ભરે છે એ ટેક્સના પૈસામાંથી એની સામે સુવિધા મેળવવા માટે હકદાર છે. એના બદલે સામાન્ય નાગરિકની સુવિધાના પૈસા એ ક્યાંક ને ક્યાંક શાસકોના ખિસ્સામાં જઈ રહ્યા છે. તો આ બાબત દરેક નાગરિકે સમજવી જોઈએ. ડરના માહોલમાંથી બહાર નીકળવું જોઈએ. ચોટીલાની અંદર વેપારી વર્ગ હોય, નાના માણસો હોય, એક પ્રકારનો ડરનો માહોલ છે કે આપણને શાંતિથી ધંધો નહીં કરવા દે, આપણું કામગીરી નહીં કરવા દે. કોઈએ કશાથી ફાટી પડવાની જરૂર નથી. કોઈ કશું કરી શકે એમ નથી. સામાન્ય નાગરિક ક્યારેય કશું ખોટું કરતો હોતો નથી જેટલું પદાધિકારીઓ કરે છે. અત્યારે તો રોડ બનાવવાના હેતુથી વર્ષો જૂના વૃક્ષોનું જે છેદન થયું છે તેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હજારો વૃક્ષો વાવ્યા અને આ સોસાયટીમાં વૃક્ષોનું કટિંગ શરૂ કરીને નિકંદન પણ કઢાવ્યું. સવાલ એ છે કે રોડ બનાવવા માટે વૃક્ષો કાપવા માટે વન વિભાગની મંજૂરી લીધી હતી કે નહીં? સોસાયટીની રસ્તાની બાજુમાં મોટા મોટા વૃક્ષોનું છેદન કરાયું છે તો કોઈ આસપાસના લોકોની પરવાનગી લેવામાં આવી હતી કે નહીં? રોડને નડતર ન હોવા છતાં વૃક્ષો કપાયા હોવાની ચર્ચા પણ છે. વૃક્ષો કપાયા તો આ વૃક્ષો ક્યાં બારોબાર વેચવામાં આવ્યા હશે તેમના પર પણ સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. આ આખી બાબત ચકાસવા અમે ચીફ ઓફિસરનો પણ સંપર્ક કર્યો પણ તેના તરફથી કોઈ જ જવાબ નથી મળ્યો. જ્યારે જરૂર હોય છે ત્યારે કોઈ જ કામગીરી માટે આગળ નથી આવતું. હંમેશા સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, આજીજી કરવાની થાય છે કે અહીંયા ખાડા પૂરવાના છે, મોટા ભૂવા પડી ગયા છે, અમને ચાલવામાં તકલીફ પડે છે, વાહન વ્યવહાર કરવામાં પણ અમને તકલીફ થાય છે. પણ કોઈ જ સાંભળતું નથી. સંભળાય છે તો ખાલી ફક્ત જે નેતાઓ છે, જે શાસન કરે છે, જે પક્ષધારી છે તેનું. કારણ કે તેમને સાચવવામાં ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ પણ એવું વિચારે છે કે જો આને સાચવશું તો ક્યાંક આપણને પણ લહાણી મળશે. એટલે લોકોનું ભલે જે થવું હોય એ થાય પણ ખુશ તો નેતા જ રહેવા જોઈએ, ભલે જરૂર ના હોય. કારણ કે ત્યાં જવું નથી તેમ છતાં રોડ બને છે. જેમને જરૂર છે બિચારા ખાડામાં ચાલીને પોતાની કામગીરી કરવા માટે આગળ જાય છે. સવાલ અહીંયા એ ઊભા થાય છે કે તમે વર્ષોથી સરકારને આજીજી કરતા જ જાઓ છો પણ તમારું સાંભળવામાં નથી આવતું. કારણ કે તમારી પાસે કોઈ એવો મજબૂત
પુરાવા નથી હોતા. તમે પુરાવા રજૂ કરો છો તો તમને ધક્કા ખવડાવે છે કે તમારી પાસે આ કાગળિયો ઘટે છે, આ ઘટે છે, આ લઈને આવજો પછી કામગીરી થશે. પણ જો કોઈ નેતાએ તમને મોકલ્યા હશે તો તમારું કામ 1 મિનિટમાં થઈ જશે. આ તમામ ભાજપના નેતાઓને એ કહેવાનું છે કે જરૂરિયાત નથી અને તેમ છતાં તમારા વિસ્તારમાં આરસીસીના રોડ બને છે તો એકવાર જ્યાં જરૂર છે ત્યાં પણ તમે આટો મારીને આવજો. તમને ખબર પડશે કે સાચા અર્થમાં લોકોને કેવા રોડ રસ્તાની જરૂર છે. કારણ કે વરસાદ આવ્યો, આપણને બધાને ખબર છે કે બધા રસ્તા ધોવાઈ ગયા છે. તો એકવાર તમે પણ એ જ ખાડામાં ચાલીને જોજો એટલે તમને ખબર પડશે કે આપણે જેમની પાસેથી ટેક્સ લઈએ છીએ તેમને પણ આપણે સારા રોડ રસ્તા આપવાના છે. આવા ભાજપના લોકોને એ જ કહેવાનું છે કે જો કુદરતનું નિકંદન તમે કાઢશો તો તમારું નિકંદન નીકળતા વાર નહીં લાગે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.